ગુડ મોર્નિંગ. આજનો આપણો જે લેક્ચર છે એ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, મોશન ઇન અ પ્લેન. આપણે આ ચેપ્ટરની આજે બેઝિક માહિતી વિશે થોડીક ચર્ચા કરીએ. આપણે ત્રીજું ચેપ્ટર કમ્પ્લેટ સ્ટડી કરી લીધું, એના રિલેટેડ કેલ્ક્યુલેશન પણ આપણે જોઈ લીધા. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ આના ઉપર ચર્ચાઓ કરી. આ ચેપ્ટર પણ સ્થાનાંતર, વેગ, પ્રવેગ એના રિલેટેડ જ છે. પણ બંને ચેપ્ટર વચ્ચેનો એક મેઇન તફાવત એટલો છે કે આ ચેપ્ટરની અંદર આપણે સદિશના નિરૂપણને રજૂ કરશું. આપણને એવો પ્રશ્ન થાય કે સર તો પછી એમાં આપણે વેગ અને પ્રવેગ એ તો સદિશ જ હતા, તો તેમાં કેમ નિરૂપણ ન કર્યું? ત્યાં આપણે નિરૂપણ કરેલું, પણ જ્યારે એક જ રેખા ઉપરની ગતિ હોય ત્યારે આપણા માટે એ સહેલું થઈ જાય છે કે જો આગળ તરફ હું ધન દિશાને કાઉન્ટ કરું છું તો પાછળની દિશા, એની વિરુદ્ધ દિશા, એને હું ઋણ લઈ શકું, કેમ કે એ ફક્ત એક જ રેખા ઉપરની ગતિ હતી. ત્યાં આપણને ખબર છે કે સર રેખા બદલાવાની નથી, એક્સમાંથી આપણે વાયમાં નથી જવાના, વાયમાંથી આપણે એક્સમાં નથી આવવાના, એ વસ્તુ એમાં ક્લિયર. મતલબ કે પર્ટિક્યુલર એક જ દિશાની ગતિ હતી, માટે આપણા માટે ત્યાં સહેલું હતું એને રજૂ કરવું. અને એટલે જ આપણે વેગ કે પ્રવેગને ધન નિશાની અથવા ઋણ નિશાનીથી રજૂ કરી દીધા. બહુ સિમ્પલ આપણે એમાં યાદ રાખી લીધું કે ધન એક્સ અક્ષની દિશામાં હોય તો એવી બધી રાશિઓને ધન લઈ લેવાની, ઋણ એક્સ અક્ષની દિશામાં હોય તો બધી રાશિઓને ઋણ લઈ લેવાની, ધન વાય દિશામાં હોય તો બધી એવી રાશિઓને ધન લઈ લેવાની, ઋણ વાય દિશામાં હોય તો એવી બધી જ રાશિઓને ઋણ લઈ લેવાની. ફોર એક્ઝામ્પલ, ગુરુત્વ પ્રવેગને હંમેશા આપણે ઋણ જ લેવાનું. ક્યાંક ક્યાંક કેલ્ક્યુલેશનમાં તમે ઋણની જગ્યાએ ધન જોશો પણ નહીં, આપણે ગણતરી આપણા નિયમો પ્રમાણે જ કરવાની. હા, બંનેના જવાબ તો એક જ છે. એટલે એનાથી ફાયદો આપણને એક જ થાય કે આપણને ક્યાંય કન્ફ્યુઝન નહીં થાય. હવે પહેલો પ્રશ્ન એ થાય કે હું સદિશ કોને કહીશ, અદિશ કોને કહીશ? હું જ્યારે સદિશ બોલું છું ત્યારે આપણને ખબર છે કે સદિશ, સ વત્તા દિશ, સનો મતલબ થાય સાથે. મતલબ કે જે રાશિને દિશા સાથે રજૂ કરવામાં એને સદિશ કહેવાય. જ્યારે હું બોલું છું અદિશ, તો ક્લિયર છે કે અ વત્તા દિશ. જ્યારે આપણે ગુજરાતીની અંદર અ લગાવીએ છીએ કે વિરુદ્ધાર્થી બને છે, આનો મતલબ થાય દિશા વગર, એટલે જેમાં દિશાની કોઈ જ જરૂર નથી. તો સિમ્પલ આપણે થઈ ગયા કે સર જે રાશિને રજૂ કરવા માટે દિશાની જરૂર પડતી હોય એને સદિશ કહેવાય, અને જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર ન પડતી હોય એને અદિશ કહેવાય. હવે આપણે વધારે ક્લિયર થઈએ તો એમાં બંને માટે મૂલ્ય અનિવાર્ય છે. એટલે આ બંનેમાં મૂલ્ય તો કમ્પલસરી જોઈએ. એટલે કે મૂલ્ય વત્તા દિશા સદિશને રજૂ કરે અને ફક્ત મૂલ્ય અદિશને રજૂ કરે. ચલો, તમારે જે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં તમને સાઈડમાં આનું આ જ આખું એક કમ્પ્લીટ લખાણ દેખાશે, અને ત્યાં તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સ વત્તા દિશ સદિશ રજૂ કરેલું છે, સામે અ વત્તા દિશ અદિશ રજૂ કરેલું છે, બરાબર. અને ત્યાં મેં એનો રિપ્રેઝન્ટેશન પણ કરેલું છે કે દિશા સાથે, દિશા વગર. મતલબ કે જેમાં મૂલ્ય પર પ્લસ દિશાની રજૂઆત કરવાની હોય એને સદિશ કહેવાય, અને જેને ફક્ત મૂલ્યથી રજૂ કરી શકાતું હોય એને અદિશ કહેવાય. બીજો જો તફાવત આપણે જોઈએ તો સદિશના સરવાળા બાદબાકી સાદી રીતે ન થઈ શકે, અદિશના સરવાળા બાદબાકી સાદી રીતે થઈ શકે. હવે આપણને થાય સર તો પછી સદિશના સરવાળાની રીતો કઈ? તો એને જ આપણે આ ચેપ્ટરમાં પાછા રજૂ કરવાના. એ વખતે તમે એના પર વધારે ક્લિયર થઈ જશો.
તો એનો મતલબ થયો કે સદિશનો સરવાળો કરવા માટે સદિશ સરવાળાના નિયમોનો ઉપયોગ કરવો પડે. જ્યારે અદિશને સિમ્પલ જે આપણો સાદો સરવાળો છે, જેમ કે 2 + 5 7 થાય, તો હા એ અદિશમાં થાય, પણ 2 + 5 બરાબર 7 પણ થાય, ગ્રેટર ધેન 7 થાય, લેસ ધેન 7 થાય, એ સદિશની વાત છે. મતલબ કે જ્યારે સદિશ સરવાળા બાદબાકીની વાતો આપણે કરશું ત્યારે આપણે જોશું કે સર 2 + 5 બરાબર 7 જ થાય એવું સદિશમાં શક્ય નથી હોતું. હા, =7 થાય ખરા એક જ દિશામાં હોય ત્યારે. ઉદાહરણ તરીકે આપણે હવે જો અહીંયા લઈએ તો આપણે જેમ આગળ પણ સ્ટડી કરી ગયા કે સર સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, ટોર્ક, વેગમાન, આ બધી જે રાશિઓ છે એ બધી સદિશ રાશિઓ છે. અદિશમાં આપણે જાણીએ છીએ કે સર અંતર, દબાણ, તાપમાન, દળ, સમય, કાર્ય, ઝડપ, તો આ બધી રાશિઓ છે એ અદિશ રાશિઓ છે. આમાંય આપણને આગળ જ્યારે સ્ટડી કર્યું તો આપણને આ બંનેના તફાવતની ક્લિયરિટી હતી. જ્યારે આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરેલી તો આપણને ખબર સર ત્રીજું ચેપ્ટર એક પારિમાણિક છે. એટલે ફરીથી જો આપણે એ મુદ્દાઓ ઉપર સિમ્પલ વાત કરીએ તો આપણી પાસે 3 મુદ્દાઓ છે કે એક પારિમાણિક ગતિ, જેને આપણે ત્રીજા ચેપ્ટરની અંદર સ્ટડી કરી ગયા, જેમાં ફક્ત એક જ યામ બદલાતો હોય. આપણે આમ જાણીએ છીએ કે સર 3 યામ હોય, એક્સ, વાય, ઝેડ સમતલની અવકાશની વાત કરીએ ત્યારે, પણ એમાં જો ફક્ત એક જ યામ બદલાતી ગતિ હોય તો એને એક પારિમાણિક ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સીધા રસ્તા ઉપર ગતિ કરતી કાર એક પારિમાણિક ગતિનું ઉદાહરણ લઈ શકાય. દ્વિપારિમાણિક ગતિની જ્યારે વાત થાય એટલે કે આપણું આ ચેપ્ટર સમતલમાં ગતિ. દ્વિપારિમાણિકનો મતલબ છે કે જેમાં એક સાથે 2 યામ બદલાતા હોય. ધારો કે તમે રસ્તા ઉપર જાઓ છો પણ તમારો રસ્તો વળાંકો સાથેનો છે, સીધી રેખામાં રસ્તો નથી, વક્રાકાર રસ્તો છે, તો આપણને ખબર છે કે સર એમાં તો આપણા 2 યામ બદલાય. તમે તમારા રૂમની અંદર ચાલો છો તો એ રૂમની અંદર ચાલો છો એમાં પણ કેટલા યામ બદલાય? 2 યામ બદલાય. તો આપણી જે ચાલવાની ગતિ છે, આપણે નોર્મલી જે ચાલીએ છીએ એ દ્વિપારિમાણિક ગતિ જ છે. કેમ કે આપણે ક્યારેય સીધી રેખામાં નથી જ ચાલવાનું. કેમ કે આપણે જે જગ્યાએ જવાનું છે એ જરૂરી નથી કે સીધી રેખામાં. જેમ કે આપણે સીધા જઈએ, સામે દિવાલ આવી ગઈ, આપણે ત્યાંથી વળવું જ પડશે. મતલબ કે આપણી જે ત્યાં ગતિની રજૂઆતો થાય છે એ હંમેશા દ્વિપારિમાણિક, એટલે આપણે જે ચાલીએ છીએ રૂમની અંદર એ દ્વિપારિમાણિક ગતિ કહેવાય. ત્રિપારિમાણિક, જેમાં 3 યામ બદલાતા હોય તો એને ત્રિપારિમાણિક ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ, પતંગિયાની ગતિ. તો આપણને ખબર સર પતંગિયું બગીચાની અંદર જ્યારે ઉડતું હોય ત્યારે એના 3 પરિમાણો બદલાતા હોય છે. ખાસ કરીને આપણે કેમ દ્વિપારિમાણિક ગતિ? કારણ કે ગ્રહોની ગતિ છે એ દ્વિપારિમાણિક ગતિ છે. કારણ કે ગ્રહો એક જ ત્રિજ્યા ઉપર વર્તુળમાં ભ્રમણ કરે છે અને એટલે એનો એક યામ ક્યારેય બદલાતો નથી, 2 યામ બદલાય છે. ચલો કે દરેકે એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક આના ઉપર થોડુંક વિચારવાનું, અને જો ત્યાં કન્ફ્યુઝન છે તો હા એની ચર્ચા મારી જોડે ટેલિફોનિક કરી લેવાની. કેમ? કારણ કે એ બેઝ છે, એને તો પહેલી સમજમાં આવી જવું જોઈએ કે હા સર આમાં આ રીતે જ ઘટનાઓ બને છે, આટલા જ યામ બદલાય છે અને એ યામ પર આપણે ક્લિયર હોવા જોઈએ. હવે આપણા ચેપ્ટરનો જે મેઇન મુદ્દો છે સદિશ, એટલે આપણે હવે અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ છીએ કે સદિશને કઈ રીતે રજૂ કરી શકાય. જ્યારે આપણે સદિશને રજૂ કરવો હોય ત્યારે આપણી પાસે અલગ અલગ જેમ કે પ્રેઝન્ટેશન છે એમાં નોર્મલી કોઈ પણ સદિશ છે એને દર્શાવવા માટે એની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે. હવે જેમ કે બળ છે, ઇંગ્લિશમાં એને કહેવાય ફોર્સ. તો આ એફનો ઉપયોગ એની સંજ્ઞા તરીકે કરીએ છીએ. હવે મારે આને સદિશમાં રજૂ કરવું છે, કેમ કે બળ સદિશ રાશિ છે, તો 2 રીતો છે. એક, હું સંજ્ઞા લખું અને એના ઉપર એક તીર, એક આ રીત. અને બીજી રીત, આને હું ઘાટા અક્ષરે, જુઓ અહીંયા હું આને ઘાટો કરવા પ્રયત્ન કરું છું. તમે જોઈ શકો છો હું આને જેમ ઘાટો કરીશ બોલ્ડ લેટર, હું જે પેનનો યુઝ
મારી ઇંક વધારે યુઝ થાય છે. આપણે ખોટી આવી ઇંક કેમ વધારે યુઝ કરીએ? માટે આપણે હંમેશા આ રીતનું યુઝ કરીશું. ચલો ક્લિયર બધાને? સદિશને દર્શાવવા માટે સિમ્પલ એની જે સંજ્ઞા છે, જેમ કે બળ છે તેને કેપિટલ એફથી રજૂ કરાય, એના ઉપર તીરની નિશાની. પ્રવેગ છે એને સ્મોલ e થી રજૂ કરાય, એની ઉપર તીરની નિશાની. આપણે ઘાટા અક્ષરોનો ઉપયોગ નહીં કરીએ. આ આપણે યુઝ નહીં કરીએ. ક્લિયર બધાને? બુકની અંદર મોટાભાગે લોકોએ ઘાટા અક્ષરો યુઝ કર્યા છે. બુકવાળાને કોઈને છાપવાનું છે એને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે હંમેશા તીરની નિશાનીથી જ રજૂઆત કરશું. જેમ કે વેગ છે v ઉપર તીરની નિશાની, વેગમાન છે p તીરની નિશાની, સ્થાનાંતર છે ધારો કે સ્થાનાંતરને r થી, આપણે અહીંયા સ્થાનાંતર સદિશ r થી રજૂ કરશું તો r ઉપર તીરની નિશાની. જેમ કે ટોર્ક છે, ટોર્કને હું ટો થી રજૂ કરીશ આ રીતે, એના ઉપર તીરની નિશાની. ક્લિયર છે કે હા સર? બહુ સિમ્પલ. જે પણ સંજ્ઞા છે એના ઉપર તીર ગોઠવી દો એટલે એ સદિશને રજૂ કરે. તમે જોઈ શકો મેં સાઈડમાં એના માટે રજૂઆત કરીને પોઈન્ટ મૂકેલો છે કે કોઈ પણ સદિશ છે એને મારે જો રજૂ કરવો છે તો એ સદિશનો જે સંકેતાક્ષર છે એ સંકેતાક્ષર ઉપર ઘાટા અક્ષરે લખીને અથવા તીર વડે, એટલે આપણે આ તીરનો જ ઉપયોગ કરશું. એ જે એક્ઝામ્પલ મેં આપેલું છે કે વેગને દર્શાવવા માટે ઘાટો v અથવા v ઉપર તીરનું નિશાન, પ્રવેગને દર્શાવવા માટે ઘાટો a અથવા પ્રવેગનું નિશાન. હવે બીજો પોઈન્ટ છે કે મારે સદિશનું મૂલ્ય કઈ રીતે રજૂ કરવું? યાદ રાખજો, મૂલ્ય માટે બહુ સિમ્પલ બે રીત છે. એક, હવે તો આપણે ક્લિયર છે સર આનો જ યુઝ કરવાના, એટલે આપણે આના પર જઈએ. એક તો માનાંકની વચ્ચે એને રજૂ કરવાના, જેમ કે માનાંકમાં e, તો આનો મતલબ થાય પ્રવેગનું મૂલ્ય. માનાંકમાં v, વેગનું મૂલ્ય. માનાંકમાં r, સ્થાનાંતરનું મૂલ્ય. मतलब કે મૂલ્ય દર્શાવવા માટે સિમ્પલ એક આ મેથડ છે કે તમે એને માનાંકની અંદર રજૂ કરી નાખો. અને બીજી રીત છે કે કાં તો તમે ઉપર તીર જ ન દર્શાવશો, આ ખાલી સ્મોલ a, જેનો ઉપયોગ આપણે આગલા ચેપ્ટરમાં કરેલો છે. ખાલી સ્મોલ a, ઉપર તીર લગાવવાનું નહીં. જેમ કે v છે, r છે, ધારો કે બળ છે, બળનું મૂલ્ય મારે રિપ્રેઝન્ટ કરવું છે તો ખાલી f. ચલો ક્લિયર બધાને? તો મારે સદિશના મૂલ્યને રજૂ કરવા માટે માનાંકનો ઉપયોગ કરવાનો અને એના પરથી તીરનું નિશાન કાઢી નાખવું. બે ઓપ્શન, કાં તો માનાંક યુઝ કરો તો તીર રહેવા દેવાનું, અને કાં પછી ઉપરથી તીર કાઢી નાખવાનું. ચલો આઈ થિંક બધા સદિશને રિપ્રેઝેન્ટ કરવા માટે ક્લિયર. અને તમે જોઈ શકો છો કે હા મેં એ પોઈન્ટને અહીંયા રજૂ કરેલો છે કે સદિશ રાશિના મૂલ્યને દર્શાવવા એક હું માનાંકનો યુઝ કરીશ, એટલે અહીંયા મેં માનાંક ઉપયોગ કરેલો છે, અથવા તીર વગર સદિશ દર્શાવીશ. તો નીચે વેગનું મૂલ્ય માનાંકમાં v અથવા ખાલી v, બળનું મૂલ્ય માનાંકમાં f અથવા ખાલી f. ચલો તો આ થઈ ગઈ સદિશને દર્શાવવાની. હવે આપણને એમ થાય કે સર સદિશને ભૌમિતિક રીતે કઈ રીતે દર્શાવે? આ તો ચલો સદિશ માટે આપણે ચર્ચા કરી લીધી કે સદિશને આપણે કયા નોટેશનથી કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું, પણ સદિશને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન પણ કરાવી શકાય છે. ચલો એને આપણે ભૌમિતિક રીતે રજૂ કરીએ છીએ કે ભાઈ હું સદિશને ભૌમિતિક રીતે કઈ રીતે રજૂ કરીશ. તો ભૌમિતિક રીતે રજૂ કરવા માટે ધારો કે આપણે માની લઈએ કે કોઈ એક કાર ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા આપણે ક્લિયર છે કે આપણે ઉત્તર દિશાને રજૂ કરવાની છે
અને મૂલ્ય 10 રજૂ કરવાનું છે. એટલે આપણે બે વસ્તુની જરૂર પડે, એક દિશાની અને બીજા મૂલ્યની. હવે જ્યારે ગ્રાફિકલ અથવા ભૌમિતિક રીતની વાત આવે છે ત્યારે ક્લિયર છે કે એને આપણે ડ્રો કરવાનું છે, દોરવાનું છે. એટલે પહેલાં તો આપણી પાસે દિશાની માહિતી હોવી જોઈએ. મોટાભાગે આપણે જે 4 દિશાઓનો યુઝ કરીએ છીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો એને નોર્મલી આપણે આ રીતે રજૂ કરીએ છીએ. ધારો કે આપણી એક્સ અક્ષ અને વાય અક્ષ જે પ્રમાણે આપણે લઈએ છીએ એ જ પ્રમાણે અહીંયા આપણે રિપ્રેઝેન્ટેશન કરી નાખ્યું છે. આ જે છે આ ઉત્તર દિશા, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા આ રીતે લેવાય છે. આને નોર્મલી આપણે નોર્થ કેપિટલ N થી રજૂ કરીએ છીએ. આને આપણે સાઉથ કેપિટલ S થી રજૂ કરીએ છીએ. આને આપણે ઈસ્ટ કેપિટલ E થી રજૂ કરીએ છીએ અને આને વેસ્ટ કેપિટલ W થી રજૂ કરીએ છીએ. એક્ઝેક્ટ આના 45 ના ખૂણે, ધારો કે અહીંયા હું કોઈ એક દિશાને રજૂ કરું તો આને નોર્થ ઈસ્ટ દિશા કહેવાય. જ્યારે એવું આવે કે ઉત્તર પૂર્વ દિશા એટલે એક્ઝેક્ટ આ 45 નો ખૂણો. એ જ રીતે જો હું ઉત્તર પશ્ચિમ દિશા લઉં તો એક્ઝેક્ટ આની જોડે 45 નો ખૂણો બનતો સદિશ આવે. આને નોર્થ વેસ્ટ દિશા કહેવાય, ઉત્તર પશ્ચિમ દિશા. જ્યારે એવું લખીને આવે કે ઉત્તર પશ્ચિમ દિશા તો એ આ દિશાની નથી. આપણે નોર્મલી ઈશાન, વાયવ્ય આવા જે ખૂણાઓની વાત કરીએ છીએ, એકચ્યુઅલી એ જ છે, પણ આપણે આ રીતે યાદ રાખશું. અહીંયા ધારો કે હું લઉં છું એક્ઝેક્ટ 45 ના ખૂણે, તો આ વેસ્ટ સાઉથ દિશા કહેવાય. અને જો અહીંયા લઉં છું તો એ સાઉથ ઈસ્ટ દિશા કહેવાય. ચલો, આ રીતે તમે દિશાઓની રજૂઆતો તો પહેલાં આપણને ખબર હોય છે, એટલે તો આને યાદ રાખવાનું છે. હવે બીજો ક્વેશ્ચન કે હવે આને આપણે કઈ રીતે રજૂ કરશું? મારે આને ડ્રો કરવો છે, તો પહેલા તો એક યોગ્ય સ્કેલ માપ નક્કી કરો. જેમ કે આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, સ્કેલ માપ આપણે આપણી રીતે નક્કી કરી શકીએ છીએ. માની લો કે હું અહીંયા લઉં છું કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 1 સેન્ટીમીટર. આવું મેં સ્કેલ માપ નક્કી કર્યું. તમારે તમારી રીતે કોઈ પણ સ્કેલ માપ નક્કી કરી શકો. આ લઉં છું એટલે ક્લિયર છે કે સર 10 ને મારે રજૂ કરવા હોય, 1 સેન્ટીમીટર જો 2 ને રજૂ કરે તો 10 બરાબર કેટલા થાય? 5 સેન્ટીમીટર. એટલે હું શું કરીશ? ઉત્તર દિશા આમ છે એટલે હું એક વાય અક્ષ પરની રેખા, એક રેખાખંડ દોરી નાખીશ. આ રેખાખંડની લંબાઈ કેટલી લઈશું? 5 સેન્ટીમીટર. એક્ઝેક્ટ આપણે ફૂટપટ્ટીથી સ્કેલ માપનો ઉપયોગ કરીને જ એને રજૂ કરવાનું. જ્યાંથી એ શરૂ થાય ત્યાં એક બિંદુનું નામ આપી દો. જે દિશા છે ત્યાં તીર મૂકવામાં આવે. ધારો કે ઉત્તર દિશા છે તો ઉત્તર દિશામાં તીર મૂકવામાં આવે. અહીંયા બીજું એક બિંદુનું નામ આપી દઈએ તો સદિશ OP એ અહીંના પ્રવેગને રજૂ કરે. ક્લિયર છે કે આ જે ભાગ છે આને આપેલ સદિશની, કેમ કે ત્યાંથી શરૂઆત થઈ, આને એની પૂંછ કહેવાય. એને ઇંગ્લિશમાં ટેલ કહેવાય છે. આ જે છે એને એનું માથું કહેવાય, શીર્ષ. એને ઇંગ્લિશમાં હેડ કહેવાય છે. મતલબ કે કોઈ પણ સદિશને જ્યારે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનથી રજૂ કરવામાં આવે, જ્યારે એને ભૌમિતિક રીત, આપણે નોર્મલી વાત કરીએ છીએ ભૌમિતિક રીત, આપણી બુકમાં એટલી બધી ડિટેલ આની નથી આપેલી, પણ હા આપણને ખબર હોવી જોઈએ, અથવા ગ્રાફિકલ મેથડ. તો કોઈ પણ સદિશને જ્યારે રજૂ કરવાનો હોય ત્યારે આપણે આ રીતે એને ડ્રો કરીને પણ રજૂ કરી શકીએ છીએ. યોગ્ય સ્કેલ માપથી એના મૂલ્યની જાણકારી આપણને મળી જાય અને એ જે દિશામાં તીરને રજૂ કરેલું હોય એના આધારે એની દિશાની માહિતી મળી જાય. સમતલમાં ગતિ છે એટલે આપણે સમતલ પૂરતું જ વિચારવાનું છે, ત્રિપરિમાણમાં અત્યારે આપણે આને વિચારતા નથી. ધારો કે હું તમને એમ કહું કે કોઈ એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 10 મીટરનું સ્થાનાંતર કરે છે. ત્યાં ફરીથી જો આનો આ સ્કેલ માપ રાખીએ તો ત્યાં આપણે એવું કહી શકીએ સર 2 મીટર બરાબર 1 સેન્ટીમીટર. આ સ્કેલ માપ કે હું શું કરીશ, પહેલા તો 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરી નાખીશ.
હવે મારે પશ્ચિમ દિશામાં છે એટલે તીર અહીંયા આવશે, આ શરૂઆત, ધારો કે આને નામ આપી દીધું આરક્યુ, તો આરક્યુ સદિશ એ આપણો સ્થાનાંતર સદિશ થઈ ગયો. તો આ રીતે સદિશને ભૌમિતિક રીતે, ગ્રાફિકલ રીતે રજૂ કરી શકાય. ધારો કે પશ્ચિમથી પૂર્વ દિશાની મારે રજૂઆત કરવી છે, તો આનો આ તીર આ દિશામાં, અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જે દિશામાં એને રજૂ કરવાનું હોય ત્યાં એનું તીરનું નિશાન આવે. તો આ થઈ ગઈ એની ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડ આપણી બુકની અંદર એટલી ડિટેલમાં નથી, પણ હા, તમારે બધાએ આના પરથી એકવાર સમજી લેવાનું કે હા સર, એને આ રીતે એને દોરીને પણ સદિશને રજૂ કરી શકાય. થેન્ક યુ. અલગ અલગ નામ છે, જેમ કે સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, અસમાંતર સદિશ, શૂન્ય સદિશ, એકમ સદિશ અને મુક્ત સદિશ. આપણે સિક્વન્સને ધ્યાનમાં નથી લેતા, પણ જેમ કે પહેલી આપણે વાત કરીએ કે મુક્ત સદિશ. નામ જ આપણને ક્લિયર કહી દે છે કે સર મુક્ત સદિશ કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે મારે દર મેં તમને જેમ આગળ એક્ઝામ્પલ લીધું કે મારે ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ રજૂ કરવો છે, તો આપણે એક તીર લીધું અને યોગ્ય સ્કેલમાં પડે એને રજૂ કર્યું. હવે આ તીર હું અહીંયા પણ દોરી શકું, એ તીરને હું અહીંયા પણ દોરી શકું, એ તીરને હું અહીંયા પણ દોરી શકું. હા, હું ગમે ત્યાં આપણા પેજની અંદર ગમે ત્યાં દોરી શકાય ને સમતલીય પેજની અંદર. મતલબ કે આ સદિશને દોરવા માટે આપણે બધા કેવા છીએ? મુક્ત છીએ. ગમે ત્યાં હું ઉદ્ગમ બિંદુ લઈ શકું, અને ગમે ત્યાં ઉદ્ગમ બિંદુ લઈશ તો પણ સદિશનું પ્રેઝન્ટેશન બદલાવાનું નથી. આનો મતલબ એ જ થાય કે ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ, આનો મતલબ પણ સેમ એ જ થાય, આનો મતલબ પણ સેમ એ જ થાય. આપણે યોગ્ય સ્કેલમાં બંનેમાં કેવું રાખ્યું છે સર? એટલે કે જે સદિશના સંદર્ભ બિંદુને કોઈ પણ જગ્યાએ લઈ શકાય, અથવા જે સદિશને ગમે ત્યાં દોરી શકાય છે, આવા સદિશો ગમે ત્યાં દોરી શકાતા હોવાથી તેને મુક્ત સદિશો કહેવાય, ફ્રી વેક્ટર્સ. સદિશને ઇંગ્લિશમાં વેક્ટર કહેવાય છે. એટલે આવો જે સદિશ છે જેને ગમે ત્યાં દોરી શકાય એને શું કહેવાય? મુક્ત સદિશ. ચલો, ઓકે, પહેલો શબ્દ ક્લિયર થઈ ગયો. હવે આપણે બીજા બે શબ્દમાં લઈએ, જેમાં એક છે સમાંતર સદિશ. હવે ધારો કે અહીંયા હું બે સદિશ લઉં છું. અહીંયા હું એક સદિશ અહીંયા ડ્રો કરું, ઓપી. બીજો સદિશ એક ડ્રો કરું, આરક્યુ. તમે જુઓ છો કે સર આની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે, આની દિશા પણ પૂર્વથી પશ્ચિમ તરફ છે. આનો મતલબ થયો કે આ બંને સદિશ એક જ દિશામાં છે. હા, બંનેની લંબાઈ આપણને વધઘટ દેખાય છે. લંબાઈનું વધઘટનું હોવું એક વસ્તુ ક્લિયર છે કે સર બંનેના મૂલ્ય સમાન નથી. સમાન હોય પણ ખરા, ન પણ હોય, પણ અહીંયા આપણે જે દોરેલું છે એમાં સમાન નથી. પણ આ જે છે એ એની વ્યાખ્યાને રજૂ કરે છે કે જે બે સદિશો એક જ દિશામાં હોય અથવા એક જ દિશામાંના સદિશો સમાંતર સદિશો કહેવાય. ફરીથી ક્લિયર સમજી લેજો, એક જ દિશામાંના સદિશોને સમાંતર સદિશો કહેવાય. ચલો, ક્લિયર એમાં? તો અહીંયા ઓપી અને આરક્યુ આ બંને સમાંતર સદિશો છે. હવે સમાંતર સદિશો માટે તમે શું કહી શકો કે બંનેના મૂલ્ય સમાન હોય અથવા ન પણ હોય. સમાંતર હોય, એકબીજાને સમાંતર હોય, બે રેખાઓ સમાંતરનો મતલબ એ થાય કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી.
એમ અહીંયા પણ બે સમાંતર જે સદીશો છે તેની વચ્ચેનો ખૂણો પણ 0 ડિગ્રી જ હોય. અને હવે એ યાદ રાખજો કે જો બે સમાંતર સદીશ આપેલા છે તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો લેવાનો? 0. તો જો બે સદીશો એક જ દિશામાં હોય તો એને સમાંતર સદીશ કહેવાય. સમાંતર સદીશના મૂલ્ય સમાન હોઈ શકે અથવા ન પણ હોય. ચલો આ વાત થઈ ગઈ સમાંતર સદીશની. પ્રતિસમાંતર સદીશ, એની નીચે બીજો એક શબ્દ છે પ્રતિસમાંતર. ધારો કે હું એક સદીશને આ દિશામાં લઉં છું, આ ઓપી સદીશ, બીજો સદીશ હું આ દિશામાં લઉં છું, ધારો કે આ ક્યુઆર સદીશ. તો આપણે જોઈએ છીએ સર ઓપી સદીશ એ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે, જ્યારે ક્યુઆર સદીશ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. માટે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને એટલે એને કેવા કહેવાય? પ્રતિસમાંતર. એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદીશોને પ્રતિસમાંતર સદીશો કહેવાય. સમાંતર સદીશને ઇંગ્લિશમાં પેરેલલ વેક્ટર કહીએ છીએ. પ્રતિસમાંતર સદીશને ઇંગ્લિશમાં એન્ટી પેરેલલ વેક્ટર કહીએ છીએ. ચલો ત્રીજો જે શબ્દ છે સમાન સદીશ. હવે ધારો કે અહીંયા એક સદીશ દોરું છું ઓપી, એની જે એક્ઝેક્ટ બીજો એક સદીશ દોરું છું ક્યુઆર. તમે જોજો સર ઓપી અને ક્યુઆર બંને એક જ દિશામાં છે અને બંનેના મૂલ્ય સમાન છે. એટલે કે એક જ દિશામાં અને સમાન મૂલ્ય ધરાવતા એક જ દિશામાંના સમાન મૂલ્ય ધરાવતા જો બે સદીશ હોય તો એવા સદીશોને સમાન સદીશ કહેવાય. હવે ક્લિયર છે કે સર સમાંતર સદીશ અને પ્રતિસમાંતર સદીશ એના મૂલ્ય સમાન હોય અથવા ન પણ હોય. સમાન સદીશમાં તો ક્લિયર જ છે કે સર બંનેની દિશા અને બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય. સમાન સદીશ મતલબ એના એ જ સદીશ, કેમ કે મુક્ત સદીશ છે ગમે ત્યાં દોરીએ છીએ એટલે આવા બે સદીશ જેને આપણે ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ દોરેલા છે પણ બંને એક જ વસ્તુને રજૂ કરે, મૂલ્ય પણ સમાન છે અને દિશા પણ સમાન છે. તો અહીંયા જે આકૃતિમાં દોરેલા બે સદીશ છે એને સમાન સદીશ કહી શકાય. આના પરથી સ્ટેટમેન્ટ આવે છે કે સમાંતર સદીશ એ સમાન સદીશ હોઈ શકે, પરંતુ સમાન સદીશ હંમેશા સમાંતર સદીશ હોય. સેન્ટેન્સ યાદ રાખજો, સમાંતર સદીશ એ સમાન સદીશ હોઈ શકે, મતલબ કે હોય અથવા ન પણ હોય, પરંતુ સમાન સદીશ હંમેશા સમાંતર સદીશ હોય. આ સેન્ટેન્સ પર વિચારજો, કન્ફ્યુઝન થાય તો હા મારી જોડે એની ડિસ્કશન કરી લેવાની છે. પછી છે અસમાંતર સદીશ. તો ક્લિયર છે કે જે સદીશ સમાંતર કે પ્રતિસમાંતર નથી એને અસમાંતર સદીશ કહેવાય. હવે આપણે થાય કે સર કઈ રીતે? તો ધારો કે એક સદીશ આ દિશામાં છે અને બીજો સદીશ આ દિશામાં છે. ક્લિયર છે કે સર આ બે સદીશમાં ક્યારેય આપણે એવું કહી જ ન શકીએ કે આ સમાંતર કે પ્રતિસમાંતર છે. જો આ રીતે અલગ અલગ ડિરેક્શનમાં જ છે. બીજી ભાષામાં કહીએ તો જે બે સદીશ વચ્ચેનો ખૂણો 0 અને 180 સિવાયનો કોઈ પણ હોય તો એને અસમાંતર સદીશ કહેવાય. શૂન્ય સદીશ, ઓકે, શબ્દ જ આપણને એવું કહે છે કે શૂન્ય સદીશ એટલે કે જે સદીશનું મૂલ્ય શૂન્ય હોય એને શૂન્ય સદીશ કહેવાય. શૂન્ય સદીશ એક જ એવો સદીશ છે કે જે સદીશ હોવા છતાં એને દિશા નથી, કેમ કે મૂલ્ય શૂન્ય છે. તમે એને રજૂ જ કઈ રીતે કરશો? ટપકું થાય. યાદ રાખજો સેન્ટેન્સને કે કયો સદીશ છે કે જેને બરાબર સદીશ હોવા છતાં એને દિશા નથી, એ છે શૂન્ય સદીશ. શૂન્ય સદીશ કઈ રીતે મેળવાય એની વાત આપણે આગળ કરશું. એકમ સદીશ. ક્લિયર છે કે સેન્ટેન્સ જે પ્રમાણે કહે છે કે જે સદીશનું મૂલ્ય એક એકમ થતું હોય એને એકમ સદીશ કહેવાય. યુનિટ વેક્ટર અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો, કેમ કે એકમ સદીશને આપણે કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ચેપ્ટર રજૂ કરવાના છે. તો ટોટલ આપણી પાસે 7 સદીશ છે
વ્યાખ્યાઓની રીતે અત્યારે યાદ રાખવાનું છે કે હું સાથે સાથ સદિશને કઈ રીતે રજૂ કરીશ. આટલું બેઝિક છે. આજે આટલું તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું. બુકની અંદર આટલી વ્યાખ્યાઓ છે એને શોધવાની, લખવાની, બરાબર, અને નોટની અંદર રિપ્રેઝેન્ટ કરી દેવાની. કાલે આપણે સદિશને રજૂ કરવાની અલગ અલગ રીતો, એના સરવાળા બાદબાકી માટેની વાતો આપણે સ્ટેપ બાય સ્ટેપ, પોઈન્ટ ટુ પોઈન્ટ અંદર કરતા જશું. ઓકે, થેન્ક યુ.